મહેસાણાના પૂર્વ સાંસદ જુગલજી ઠાકોરે બ્લડ કેમ્પ યોજ્યો। મહેસાણા પૂર્વ સાંસદ જુગલજી ઠાકોરે 53મા જન્મદિન નિમિત્તે અવસર પાર્ટી પ્લોટ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્લડ કેમ્પમાં આશરે 200થી વધુ બ્લડ બોટલો એકત્રિત કરવામાં આવી હતી। જુગલજી ઠાકોર સહિત પોતાના પરિવારે પણ બ્લડ ડોનેટ કર્યું હતું અને જુગલજી ઠાકોર દ્વારા 83મી વખત બ્લડ આપી સંદેશ આપ્યો કે જરૂરિયાતમંદોનો જીવ બચાવવા દરેક નાગરિકોએ બ્લડ આપી પોતાની નૈતિક ફરજ બજાવવી જોઈએ। જન્મદિવસ નિમિત્તે આ એક ઉમદા કાર્ય કરવામાં છે। દર વર્ષે હું બ્લડ ડોનેટ કેમ્પ રાખું છું। આજે મારા જન્મદિવસ નિમિત્તે લગભગ 175 કરતાં પણ વધારે મહેસાણાના જનતાએ બ્લડ ડોનેટ કર્યું છે અને જે લોકોએ બ્લડ ડોનેટ કર્યું છે એ લોકોનો હૃદયથી આભાર માનું છું। અને એક આ સુંદર કાર્યની અંદર લોકોના જીવ બચાવવાનું ઉમદા કાર્ય માટે જે લોકો બ્લડ દાતાઓ અહીં સુધી આવ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે હું અપીલ કરીશ કે મહેસાણાની અંદર જે કાં તો એની આજુબાજુ રહેતા જે પણ ભાઈ બહેનો હોય એ અચૂકથી બ્લડ ડોનેટ કરવું જોઈએ, જેથી કરી લોકોના જીવ બચે અને કોઈક ને કોઈક જગ્યાએ આપણે કામમાં આવી શકીએ। આ સૌ મિત્રોને વિનંતી કરીશ। વંદે માતરમ। સાહેબ, બ્લડ ડોનેશન કેમ્પની અંદર આપણે જે બ્લડ એકઠું કરો છો, ક્યાંક ને ક્યાંક બ્લડ બેંકની અંદર પણ બ્લડની અછત જોવા મળી હતી, તો એ બાબતે શું કહેવા માંગો છો? આમાં એવું છે કે મહેસાણા કરતાં આપણી બાજુનું રાજ્ય જે છે રાજસ્થાનથી લગભગ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા દર્દીઓ આવતા હોય છે અને એ દર્દીઓ જે છે એ ઓચિંતા આવતા હોય છે, એની સાથે કોઈ હોતું નથી, કાં તો એકલ દુકલ હોય છે કે આપણે જે બ્લડ ડોનેટવાળા જે અહીંયા કરીને જે બ્લડ આપવાનું હોય છે એ બોટલ એમને આપણે એક રહેમરાએ આપતા હોઈએ છીએ અને આપણી જે બ્લડ ડોનેટ બેંક જે છે એની કોસ્ટ જે ગવર્મેન્ટે 2950 રૂપિયા નક્કી કરેલી છે। સાથે સાથે એમની જે કોસ્ટ છે એ 1450 રૂપિયા થાય છે, તો પણ 1200 રૂપિયામાં બ્લડ આપે છે અને રિપ્લેસમેન્ટ માટે રાજસ્થાનના લોકો જે અહીંયા આવતા હોય છે એ લગભગ બહુ ઓછી સંખ્યામાં કાં તો ત્યાં મળતું જ નથી, એટલે આપણે રહેમરાએ એમને મદદ કરતા હોઈએ છીએ અને મહેસાણાની જનતા એમને મદદ કરતી હોય એવી રીતે દરેક દર્દીને કોઈ પણ તકલીફ ના પડે બ્લડ આપતા હોય છે, એટલે આપણી બ્લડ બેંક જે છે ખૂબ ઉમદા કાર્ય કરી રહી છે। બ્લડ આપવા માટે યુવાનો મને એક અપીલ કરો, શું કહેવાય? ચોક્કસથી કહીશ કે નવયુવાનો હોય કે જે પણ તમારી ઉંમર હોય કે 60થી નીચેની જે ઉંમરના ભાઈ બહેનો હોય એ ચોક્કસથી બ્લડ આપવું જોઈએ, જેથી કરીને તમારો ટેસ્ટ, કારણ કે અહીંયા ટેસ્ટ કરી અને તમારું બીપી માપીને પછી બ્લડ તમને આપવા માટે આગ્રહ કરતા હોય। બ્લડ આપ્યા ત્યાં સુધીમાં જે તમારું બોડીનું ચેકઅપ થાય એના લીધે તમારામાં કોઈ નાની મોટી ઉણપ હોય, ખામી હોય તો તરત ખબર પડી જતી હોય છે। તો બ્લડ આપવાથી નવું પાછું બ્લડ નવું બનતું હોય છે, એટલે આને બીજાના બ્લડ કામમાં આવી શકે। એટલે આવું ઉમદા કાર્ય કરવા માટે દરેક યુવાનોને, ભાઈ બહેનોને હું વિનંતી કરીશ, અચૂકથી આપ બ્લડ આપો અને બ્લડ આપવાથી તમારું સ્વાસ્થ્ય બી સારું રહેતું હોય છે, એટલે વિનંતી ચોક્કસથી કરીશ કે એ લોકો અચૂકથી બ્લડ આપે।